અત્યારના સમયની એક કડવી હકીકત તમને કહું છું કે ઘણી બધી અત્યારે લગ્નના પ્રસંગ થતા હોય ને તો નક્કી થતું હોય ને એટલે ઘણા બધા ગામડાના દીકરીઓ હોય ને એટલું બધું ખાસ ભણેલું ન હોય પણ ગણતરી એવી હોય કે અમને શહેરમાં જ રહેવું છે ને એમાંય પાછું એકલું રહેવું છે, સંયુક્ત ફેમિલીમાં નહીં. જ્યારે બીજી બાજુ એવો પણ વર્ગ એક છે કે જે શહેરમાં મોટી થયેલી દીકરીઓ હોય અને એ ગમે ત્યાં રહેવા માટે તૈયાર થઈ જાય ને પ્લસ બીજા નંબરમાં સંયુક્ત ફેમિલીમાં પણ એ રહેવા માટે તૈયાર થાય છે. તો આ એક સારી વાત છે. જ્યારે ઘણી વખતે તો એવા કોન્ટ્રાક્ટ પણ થતા હોય કે લગ્ન પછી અમે ગામડાના હોય તો શહેરમાં તો ફરજિયાત જાશું જ, ગામડે તો રહેશું જ નહીં. અત્યારના સમયની કડવી હકીકત છે. એ પછી તો લગ્ન થાય અને જો અત્યારના સમયમાં ગામડામાં તમે જાઓ ને તો ગામડા અને શહેરનું જીવનમાં ઝાઝો કંઈ ફરક છે નહીં. ઉલટાનું ગામડાના લોકોને ત્યાં એવી કોઈ એવી સગવડ હવે બાકી નથી રહી જે શહેરમાં હોય ને ગામડામાં ન હોય. બધી વસ્તુ લગભગ ખાણીપીણીથી લઈને હરવા ફરવા સુધીની બધી વસ્તુ ત્યાં મળી રહી છે. અને એ ઉપરાંત જો શહેરમાં આવવું હોય તો વાહન વ્યવહાર એવડું થઈ ગયું છે. ગામડે પણ ઘરે ઘરે ગાડીઓ થઈ ગઈ છે તો આરામથી શહેરમાં આવી શકે છે. એટલે કંઈ ઝાઝો ફરક હોતો નથી. ગામડામાં 200-500 વારમાં મકાન હોય અને શહેરમાં એક ઓયડી જેવડું મકાન હોય ને તોય એવી મેન્ટાલિટી થઈ ગઈ કે ત્યાં જઈને ભાડા ભરશું પણ ઘરનો 200-500 વારનું મકાન હોય ને એમાં નહીં રહી. અને પાછું શહેરમાં રહેતા હોય પણ બધું જાતું હોય, કરિયાણું ને અનાજ ને દૂધ ને દહીં ને બધું ગામડેથી જાતું હોય. એટલે ઓલા કલાકાર નથી જોક્સ કરતા કે ભાઈ તમારા છોકરા શું કરે તો કે કાંઈ નહીં બસ કે શહેરમાં રહીને મોટા થાય છે. તો આ વાસ્તવિકતા છે. અત્યારે બધું જાતું હોય અહીંથી કહેવાય કે અમે શહેરમાં રહીએ, એના કરતાં ગામડે રહીને એ મોજથી રહીને આનંદથી કહી ન શકાય કે ભાઈ અમે અમારા ગઈઢિયા ભેગા રહી છીએ. પણ હવે આ કોઈને સમજાતું નથી ને આ કોઈ સ્વીકારવાય તૈયાર થતું નથી.